કેસ સ્ટડી ડે 4. આજનો કેસ છે બાનાખતના પાલન અંગેનો. કેસ હોય છે ઘણો નાનો, આપણને લાગે છે પણ સામાન્ય, પણ ઘણી વખતે એવું બનતું હોય છે કે જે સામાન્ય વ્યક્તિના જે રોજબરોજના જીવન હોય ને એમાં ઘણી બધી એમને શારીરિક, માનસિક, આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડી જતો હોય છે. આવો જ એક કેસ છે મારી પાસે કે જેમાં થયું હતું એવું કે એક વ્યક્તિ હતી કે જેણે જમીન લેવાનું નક્કી કર્યું હતું. વેચનાર તરીકે ખેડૂતો હતા. હા, જે તે વખતે પેમેન્ટ કરી દીધું હતું. જે રકમ નક્કી કરીને એ રકમનું મોટા ભાગે 70 થી 75% પેમેન્ટ કરી દીધું હતું. ખરીદનારની જો તમે એને અવેરનેસ ના ગણો તો પણ ભલે, પણ હવે સામાન્ય ગામડાના ખેડૂતો હોય છે એમને આટલી બધી જાણકારી પણ, હા, એમણે એમની બુદ્ધિમત્તા પ્રમાણે જેટલું થઈ શકતું તે પ્રમાણે કરાયું કે ભાઈ નોટરાઇઝ, રજિસ્ટર્ડ બાનાખત જે જરૂર પડે તેવા બાનાખતો કરાયા હોય. નોર્મલ પોંચ હોય કે જેમાં તમે પેમેન્ટ આપ્યું હોય એવી પોંચો સાઈનો કરાઈને રાખાયેલું, પણ એ સિવાયનું કંઈ જ નહીં. થયું શું, બાનાખત થયા પછી ખરીદનારે કીધું કે ભાઈ હવે દસ્તાવેજ કરી આપીએ, હું તમને બાકીની રકમ જે છે એ ચૂકવવા તૈયાર છું, તમે રકમ લઈ લો ને અમને દસ્તાવેજ કરી આપો. પાર્ટી એમને ઇગ્નોર કરવા માંડી, બરાબર, એટલે કે અવગણવા માંડી કે ભાઈ હવે દસ્તાવેજ હા કરી આપીએ, આજે કરી આપીએ, કાલે કરી આપીએ, અલગ નવા બહાના બતાવવા માંડી. બંને ખેડૂતો એક જ ગામના, પાછા જમીન પણ એ જ ગામની, એટલે કેવું ગામના હોય એટલે આંતરિક વિશ્વાસ પણ થોડો ઘણો હોય. એટલે પાર્ટીને એવું કે હા કરી આપશે, આજે નહીં કાલે કરી આપશે. રાહ જોઈ 1 વર્ષ, 1.5 વર્ષ. ખરીદનારને પાછળથી જાણ થઈ, ગામના અન્ય વ્યક્તિઓ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે જે જમીન પર આવી રીતે બાનાખત કરાયું હતું, તમે જે જમીન લેવાનું નક્કી કર્યું હતું, એ જમીન ઉપર તો જે વેચનાર પાર્ટી છે બોજાઓ લેવા માંડી છે. અલગ બોજા લેવાના ચાલુ કરી દીધા હતા. ગામના જમીનો ગીરવે મૂકીને એમની પરથી પૈસા લેવાના ચાલુ કરી દીધા હતા. પાર્ટીએ કીધું કે ભાઈ હવે અમારી જે જમીન છે, તમારે જેટલી રકમ લેવાની બાકી નીકળે છે લઈ લો અને અમને દસ્તાવેજ કરી આપો. એટલેથી પણ નહીં, દસ્તાવેજ કરી આપવાની તો ના જ, એ સિવાય ધાક ધમકી ચાલુ, મારા ઘરના આંગણે તમે પગ ના મૂકતા. અને ગામડાના ખેડૂતો એક તો નાની એવી ખેતી લઈને બેઠેલા હોય, એટલે આવી બધી વસ્તુથી બીવે. અને જ્યારે કોર્ટનું નામ આવે ને તો પહેલા જ એક વિચાર આવે કે ભાઈ હું કોર્ટમાં જઈશ એટલે તમારે 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ તો થવા માંડશે. તો હવે મારે કરવું શું? ભાઈ આવ્યા હતા મારી પાસે. મેં એમને એક જ વસ્તુ કીધી કે ભાઈ તમે, હા તમારી સાથે ખોટું થયું, પણ તમારે જો તમે ક્વિક એક્શન ચાલુ કરી, એટલે તરત ને તરત જો એક્શન લેવાના ચાલુ કરી દીધા હોત તો તમારા માટે પણ ફાયદો જ હતો ને. ત્યારે કે બેન અમને એવું કે ભાઈ અમે જઈશું કોર્ટમાં એટલે 20-25 વર્ષ લેવાઈ જશે, આમાં તમને નુકસાની થાય, ના જમીન હાથમાં આવે, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ તમે પહેલેથી કરીને બેઠા છીએ, કોર્ટમાં જાઓ એટલે કોર્ટમાં તો ધક્કા એટલા બધા, એટલે અમે કોર્ટમાં જવાનું મૂકી દીધું. મારી પાસે સલાહ લેવા આવ્યા એટલે મેં એમને કીધું ભાઈ ના, કોર્ટમાં જવું જોઈએ. હવે એવું નથી કે કોર્ટ લાંબા સમય લેતી હોય છે, સમય શોર્ટ ટાઈમમાં, એટલે કે ભાઈ જે 3-4 વર્ષમાં એટલીસ્ટ તમારું રિઝલ્ટ આવી જાય. અને જ્યારે કોર્ટ કેવું હોય, કોર્ટ ફેક્ટ ધ્યાને રાખે, પુરાવા ધ્યાને રાખે, આ બધું ધ્યાને રાખીને કોર્ટને જો યોગ્ય લાગશે તો તમે જેટલી રકમ આપેલી છે એ સિવાયની જે બાકીની રકમ છે એ કોર્ટ કહે છે કે ભાઈ આ ભાઈને ચૂકવી આપો, એ રકમ તમારે ચૂકવી લેવાની. બાકી બોજા લીધા, ગીરો લીધો એમાં તમારો વાંક જ નથી. એ પાર્ટી પોતાની રીતે લીધેલા છે તો પોતાની રીતે લીધેલા છે તો ચૂકવશે પણ એ. એટલે કોર્ટ નક્કી પણ એ રીતે કે આ બધું જે છે આખું બધું જ સેટ કરી અને કોર્ટ તમને દસ્તાવેજ પણ કરી આપશે. તો પાર્ટીને મનમાં એવું થયું કે ભાઈ આવું શક્ય છે. ત્યારે મેં જ કીધું કે ભાઈ આવા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ઘણા બધા જજમેન્ટ છે કે આવા નોર્મલ બાનાખતના પાલન માટે તમે કોર્ટમાં દાવા કરી પણ કરી શકો છો, અને તમારી ફેક્ટ ને રેકોર્ડ સાચા હોય તો કોર્ટ તમને બાનાખતનું પાલન પણ કરી આપશે, રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપશે, જમીનનો કબજો અપાવશે. ત્યારે જઈને પાર્ટીને થોડો વિશ્વાસ બેઠો અને કીધું કે ભાઈ ના, હવે અમારે કાયદાકીય લડત ચાલુ કરવી છે. આ કેસ તો છે હજી શરૂઆતનો, પરંતુ આમાં તમારે વિચારવાની જરૂર એ છે કે લોકો કોર્ટથી, ન્યાય વ્યવસ્થાથી બીવે છે કેટલા બધા કે ભાઈ અમે કોર્ટમાં જઈશું, આટલો બધો સમય લાગશે. પણ એ બીવાની જરૂર નથી, કારણ કે હવે પહેલા જેવું નથી. જે પણ છે સમય બચે છે અને આવા પ્રોપર રિઝલ્ટ પણ આવતા જ હોય છે. આવા અન્ય કેસોની સ્ટડી માટે પણ આપણે આગળથી મળતા રહીશું. જય ભારત, જય ગરવી ગુજરાત.